રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન અને સરકારી સહાયની અભાવના વિરોધમાં કોંગ્રેસે ધરણા યોજ્યા હતા। ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ રાખી અને સરકારને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ પોસ્ટર સાથે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। ખેડૂતોએ પણ તાત્કાલિક સહાય ચૂકવવાની માગણી કરી હતી। કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણાના કાર્યક્રમોમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા પણ ઉપસ્થિત રહ્યા। લલિત કગથરાએ પણ સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર માત્ર સર્વેની વાતો કરે છે। હજુ સુધી સર્વેની ટીમ ખેતરો પર પહોંચી નથી અને સરકારનું તંત્ર સર્વે બાબતે નિષ્ફળ નીવડ્યું છે। સરકાર ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટથી સર્વે કેમ નહીં? આમ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। પાક નુકસાન અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને જણાવ્યું કે સરકાર ખેડૂતોને હિતમાં નિર્ણય કરવામાં નિષ્ફળ નીવડી છે। ભાજપના ધારાસભ્ય મંત્રીઓ ખુદ સ્વીકારે છે કે પાકને નુકસાન થયું છે અને છતાં પણ સર્વે નાટક કરી રહ્યા છે અને સરકારને ગેરમાર્ગે દોરી રહી છે। ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની છે એ તાત્કાલિક શરૂ કરવી જોઈએ અને 300 મણ મગફળી ખરીદી થવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે। વિપુલ ધામેચા, ઉપલેટા। તો જાણો છો અને તમામ મીડિયા કેટલા સમયથી ઉજાગર કરી રહી છે જે રીતે ખેડૂતોના પાથરા તળે છે। મેં મારી લાઈફમાં આટલી વર્ષની ઉંમરમાં કપાસને અંદર ઉગતા પહેલી વાર જોયો છે અને દિવાળી પછી 7 ઇંચ 8 ઇંચ 10 ઇંચ વરસાદ પડ્યો એવું મારી લાઈફમાં આટલા વર્ષમાં પહેલો રેકોર્ડ છે। ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે અને ખલાસ થઈ ગયા છે। ત્યારે સરકારશ્રીએ શેની રાહ જુએ છે? ક્યાં આટાને પૂછવાનું છે? સરકારે કોઈ પણ જાતના સર્વેની વાતો કર્યા વગર તાત્કાલિક ખેડૂતોનું સમગ્ર દેવું એટલે ધિરાણ લીધું એ તમામ માફ કરવાની આ એક જ માત્ર ખેડૂતોની માગણી છે। અને વારંવાર જે ક્લાઇમેક્સ ચેન્જને હિસાબે છેલ્લા 5-6 વર્ષથી આ માવઠું વાવાઝોડું જે રીતે આવી રહ્યું છે એ જોતા ખેડૂતોનો કાયમી ઉકેલ એની વીમા યોજના પાછું લાગુ કરવાની છે। એટલે જો ખેડૂતોનું હિત ક્યાંય લેસ માત્ર પણ ભારતીય જનતા પાર્ટીને હોય તો તાત્કાલિક દેણું સમગ્ર ધિરાણ માફ કરી દે અને પાક વીમા યોજના જલ્દી ચાલુ કરે। ગુજરાતની અંદર માવઠાના મારને કારણે ખેડૂતોને તૈયાર મગફળી પાથરાઓ ખેતરમાંથી તણાણા છે, પાથરાઓ મગફળી પલળી ગઈ છે, સોયાબીન બગડી ગયું છે, કપાસ ઉભા પાકમાં ઉગી ગયા છે। ત્યારે આખા ગુજરાતનો ખેડૂત આ ગુજરાતની સરકાર પાસે માગણી કરી રહ્યો છે કે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો। ફરીથી 2020 થી બંધ કરેલી પાક વીમા યોજના ગુજરાતમાં ચાલુ કરો। ટેકાના ભાવે મગફળીની ખરીદી જે આજે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 125 મણ ખરીદવામાં આવશે। અત્યાર સુધી ટેકાના ભાવે 200 મણ ખરીદી કરવામાં આવતી હતી। આ વખતે રાજ્ય સરકારે 70 મણ ઓછી ખરીદી કરે છે। એનો સીધો મતલબ થાય છે કે બજારની અંદર 1000 રૂપિયા મગફળી મણનો ભાવ છે, ટેકાનો ભાવ 1450 રૂપિયા છે, એના આપણે 1400 રૂપિયા ગણીએ તો એક ખેડૂતને સીધા 30,000 રૂપિયાની નુકસાની આ સરકાર દઈ રહી છે, પૈડા ઉપર પાટું મારી રહી છે। તાત્કાલિક સર્વે કર્યા વગર જે ખેડૂતોને નુકસાની ગઈ છે એ ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર આપવું જોઈએ। આ માગણી સાથે ઉપલેટા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના આક્રોશને વ્યક્ત કરવા માટે ધરણાનો કાર્યક્રમ અને આજે આ સરકાર કોઈ ખેડૂતોની વાત નથી સાંભળતી એટલા માટે ઉપલેટા હનુમાનજી મંદિરે સૌ ખેડૂતો આવીને હનુમાનજી દાદાને અપીલ કરી છે કે હે દાદા, હે પીએમ પુત્ર, તું આ રાજ્ય સરકારને સદબુદ્ધિ આપ
કે આ જગતના તાતને આ પડેલી મુશ્કેલીમાં કાંઈક સારું કરે એવા માટે હનુમાનજી મહારાજને અમે સૌએ આવેદન પત્ર આપ્યું છે.